ગુજરાતના ભૂક્કા કાઢી નાખે એવી સિસ્ટમ હાલ મુંબઈ ઉપર એક્ટિવ થઈ છે અને ધીરે ધીરે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમ અસર કરે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો આજે તારીખ થઈ છે 1 અને બુધવાર। જ્યાં દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે, પરંતુ અત્યારે એક સિસ્ટમ બની છે તેની આપણે વિડીયોની અંદર વાત કરીશું અને ધીરે ધીરે ટાઈમ આગળ વધી છે, એટલે કે 2 તારીખ 3 તારીખની પણ વાત કરીશું અને આ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર કેટલી ભારે પડી શકે છે તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાની છે। તો દર્શક મિત્રો જે પણ આ વિડીયો આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તેમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરજો, ફોલો કરજો, યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો દર્શક મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર અને જે મુંબઈના વિસ્તારો છે વિસ્તારો ઉપર આ સિસ્ટમ એક્ટિવ થઈ છે અને હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત તરફ આવશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં ધોધમાર અને 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે તેવું અત્યારે સિસ્ટમને જોતા જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે જે રેડ એલર્ટ તરીકે અત્યારે મુંબઈની બાજુમાં એટલે કે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો છે વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમ એક્ટિવ બની છે અને હવે ધીરે ધીરે આગળ વધશે। હું તમને આખો મેપ પણ બતાવવાનો છું, તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે આપણે વાત કરીએ કે તારીખ 1 અને 2 તારીખે કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે તેની આપણે વિડીયોની અંદર વાત કરી લઈએ। તો દર્શક મિત્રો સૌ પ્રથમ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ બન્યું છે અને ચોમાસાનો વરસાદ જે છે તે ઘણા વિસ્તારોની અંદર નોંધાઈ રહ્યો છે। સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આપણે દરેક વિડીયોની અંદર દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરતા હોઈએ છીએ કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, છૂટો છવાયો હોય અને મધ્યમથી ભારે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે વાપી હોય, વલસાડ હોય, આહવા હોય, પેથ હોય, સાતાના હોય, સાકરી હોય, નવસારી હોય, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી આપણે જોવા મળી રહી છે। આજે અને બીજી તારીખે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સુરતના આજુબાજુ જે વિસ્તારો આવેલા છે વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। આ બાજુ વ્યારા હોય, નવાપુરા હોય, નંદુબાર હોય, એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આપણને વિંડીના માધ્યમથી જોવા મળી રહી છે। હવે તમે જોઈ શકો છો કે દેહજ હોય, ભરૂચ હોય, રાજપીપળા હોય, ડેડિયાપાડા હોય કે બોડોલી હોય, વડોદરા હોય, ખંભાત હોય, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે અને વરસાદની આગાહી પણ આપણને જોવા મળી રહી છે। હવે આપણે વાત કરીએ નડિયાદ હોય, ડાકોર હોય, ગોધરા હોય, દાહોદ હોય, એ વિસ્તારોની અંદર પણ તારીખ 1 અને બીજી તારીખે આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે। સાથે દાહોદના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। આ બાજુ લુણાવાડા વિસ્તારો હોય, લુણાવાડા વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો વરસાદ અને મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। બાયડના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ગાંધીનગર હોય એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। આ બાજુ અમદાવાદના વિસ્તારો છે, અમદાવાદના આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વીજળીના કડાકા ભડાકા અને 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળશે એવું અત્યારે વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે। હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી। તમે જોઈ શકો છો કે મહેસાણા હોય, પાટણ હોય, પાલનપુર હોય, ડીસા હોય, થરાદ હોય, રાધનપુર હોય, ઈડર હોય, આ વિસ્તારોની અંદર અત્યારે કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી। વાદળો બંધાઈ શકે છે અને અચાનક વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે, એ પ્રકારની અત્યારે આગાહી જોવા મળી રહી છે। સત્તાવાર રીતે વિંડીના માધ્યમથી કોઈ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર કોઈ વરસાદની આગાહી જોવા નથી મળી। તમે હવે જોઈ શકો છો કે કચ્છ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો કચ્છમાં પણ રાપર હોય, ભચાઉ હોય, ગાંધીધામ હોય, ભુજ હોય, નખત્રાણા હોય, ડાયપર હોય, નાલિયા હોય, માંડવી હોય, મુંદ્રા હોય,
ગાંધીધામ, ભચાઉ, રાપર, આડેસર આ વિસ્તારોની અંદર પણ કોઈ અતિ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી. સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. હવે આપણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે મોરબી હોય, જામનગર હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, લાલપુર હોય, ખંભાલિયા હોય, ઓખા હોય એ વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ બાજુ હોય નીચે વાત કરવામાં આવે તો રાજકોટના આજુબાજુ વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ બાજુ બોટાદ હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય, પોરબંદર હોય. આ જે પોરબંદર, જૂનાગઢ બે જિલ્લા એવા છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ બાજુ વેરાવળના વિસ્તારો એવા છે કે ત્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે કે દરિયા કિનારે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર તોફાની વરસાદ જોવા મળી શકે છે. મહુવાના વિસ્તારો હોય, ભાવનગરના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યાં ગ્રીન કલરનું એલર્ટ પણ જોવા મળી રહ્યું છે. બોટાદ હોય, અમરેલી હોય એ વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે વાત કરીશું કે જે સિસ્ટમ બની છે તે આવનારા 2 દિવસ સુધી ક્યાં પહોંચવાની છે. તો આજે તારીખ 1 થઈ છે. 1 તારીખની અંદર મુંબઈ અને નાસિકના વિસ્તારોની અંદર જે સિસ્ટમ બની છે અને ત્યાં તે સિસ્ટમ એક્ટિવ બની છે. પણ આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો કે સુરત સુધી આ સિસ્ટમ લંબાશે અને વલસાડ, વાપી આ વિસ્તારોની અંદર તો વીજળીના કડાકા ભડાકા અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. એટલે કે 1 તારીખે વાપી એટલે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદ ભારેથી અતિ નોંધાઈ શકે છે. તમે જોઈ શકો છો કે આ બાજુ 1 તારીખે સાંજના ટાઈમે એટલે કે આજે પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદ નોંધાઈ શકે છે. આપણે 2 તારીખની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે 2 તારીખે 10 વાગ્યાનો સમય સેટ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે કે 1 અને 2 તારીખે પણ વરસાદ નોંધાઈ શકે છે. સુરત હોય, વાપી હોય, વલસાડ હોય આ વિસ્તારોની અંદર અને જે વિસ્તારો સૌરાષ્ટ્રના હતા તે વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે રાજકોટથી મધ્ય ગુજરાત અને આ બાજુ વેરાવળ સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયો છે અને એને કારણે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી રહી. કચ્છના જિલ્લાઓની અંદર અમુક જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. તો દર્શક મિત્રો, આ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું તારીખ 3 અને 4ની. તો આવા જ સમાચાર જોવા માટે હમણાં ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરવાનું ના ભૂલતા.